યો બોલો તમે છો? મને તો એમ કે ખટારો આવે. કેમ પણ ખટારો આવતો હોય એવું જ લાગ્યું ને? હા હો, એટલે તો હું એક બાજુ ખાઈ ગયો તો એટલે તો હું ખટારા જેમ હોર્ન વગાડું. ભલે ને સાયકલ હોય પણ કોકને તો એમ જ લાગવું જોઈએ બકુલભાઈ ખટારો લઈને આવે. પણ એમ કઈ ખટારા જેમ હોર્ન વગાડે પૈસા નહીં આવે. પણ હું એટલે તો જલ્દી સાયકલ લઈને આવ્યો. મેં કીધું તમે કાંઈક વિચારી જ રાખ્યું છે. મને તો ખબર જ હતી તમે કાઈ નહીં વિચાર્યું હોય, એટલે મેં તો વિચારીને જ રાખ્યું. હું વિચાર્યું? ભૂત બંગલો બનાવી તો અને 200 રૂપિયા ટિકિટ રાખવી. હા ઈ હાસું, પણ ભૂત બંગલો ક્યાં બનાવશું? સમકભાઈ ની ઓયડી ખાલી જ પડી, એમાં ભૂત બંગલો બનાવી અને કેટલાય બધા ભૂત બનાવી નાખવી. હા એમ થાય, પણ ભૂત કોને બનાવશું? ઓલા આવો લ્યો. હા તો પૈસા આવશે. તો સાયકલ મૂકો એક બાજુ અને બધી તૈયારી કરો, ત્યાં હું બધાને કહેતા હું. એ હારું છું, વિચાર આવ્યો. પૈસા તો આવશે, નકર મને તો એમ હતું કે આજ કાંઈ પૈસા જ નહીં આવે. આજ તો રીંગણાનો ઓળો બનાવવાનો છે. ઓળા દાદા ગયા છે ઓળાના રીંગણા લેવા. મને કે તું જાઈશ ને તો ઊંધી વસ્તુ લાવીશ, હું રીંગણા લઈ આવું. લ્યો બોલો, મને રીંગણામાં ખબર નહીં પડતી હોય. ઈ આમ આવ્યા. જો આને ઓળાના રીંગણા કહેવાય. એ તો મને ખબર પડે. હું રીંગણા લેવા ગયો હોત તો હું આવા જ રીંગણા લાવે. કાઈ નહીં, તું તો સિંગના ઓળા લાવે. યો બોલો, મને મગફળીમાં રીંગણામાં નહીં ખબર પડતી હોય. એ હવે વાતો નથી કરવી. જા રીંગણામાં વિંધા પાડતા એટલે રીંગણા જલ્દી શેકાઈ જાય ને. એ હારો. હવે તો દુકાને વસ્તુ લેવા જવાનું હોય ને એટલે મારે જવું છે. ઊંધી વસ્તુ ન આવે અને મારે પૈસા ન જાય ખોટા. ઈ ભોળાભાઈ બેઠા જ છે ને? આ બેઠો. તમારું એક કામ હતું. ઉશીના પૈસા જોવે છે. પૈસા નથી હો. ખોટું બોલે, પૈસા છે તોય ના પાડે. ઓય બાપા, ઉશીના પૈસા લેવા આવે તો પાછો ઢોલું મારે. તો પણ પૈસા આપને. એ પૈસા નથી દેવા. કોઈ વાંધો નહીં. હે એ બાપા, મારા ચપ્પલ કામ કરે. હે આપણા બેયના ચપ્પલ હરખા છે એટલે ભૂલાઈ ગયું. તો પણ ધ્યાન રાખતો હોય તો મારા ચપ્પલ કામ કરે. એ બાપા, તો પણ મારા ચપ્પલ જેવા ત્યાં હું કામ ચપ્પલ લીધા? મારે ચપ્પલ લેવા હોય તો મારે હું તને પૂછવાનું. તો તારા ચપ્પલ ને કાક નિશાન કરી નાખજે. ચપ્પલ બદલાઈ જાય ને તો મને ન કહેતો. એ હારું. લ્યો બોલો, ઉશીના પૈસા ન આપ્યા તો એને ચપ્પલ બદલાવી જવાતા. લ્યો ભલા દાદા, રીંગણાને વિંધા પાડી દીધા. હાલો રીંગણા શેકી નાખવી. આવું છે. એ રીંગણાને વિંધા પાડ્યા. ઓય બાપા, રીંગણા બગાડી નાખ્યા. પણ તમે તો રીંગણાને વિંધા પાડવાનું કીધું તું. લ્યો બોલો, કેવો માણસ છે. દુકાને વસ્તુ લેવા ન મોકલવી તો આયા વસ્તુ બગાડે. તો પણ તમે દર વખતે રીંગણાનો ઓળો બનાવો છો તો મને શીખવાડતા હોય તો. પણ તને ખબર ન પડતી હોય તો મને તારે પૂછાય ને. એટલે તો હું તમને રીંગણા બતાવવા આવ્યો. પણ હવે આમાં રીંગણાનો ઓળો કેમ બને? રીંગણાની સાલ વધી. ઈ ભોળાદાની બેઠા છે ને? હા બેઠા. તો હાલો ભૂત બંગલો જોવા. ક્યાં છે ભૂત બંગલો? એ અમી ભૂત બંગલો બનાવ્યો, ભૂત જોવા હાલો. ના રે ના, ભૂતની મને બહુ બીક લાગે હો. પણ બીવો હું ને કાઈ હાસા ભૂત ન હોય, ખોટા ભૂત હોય. હાસા ભૂત હોય તો મમરાભાઈ ની ન બીવે. એ હસો. ખાલી 200 રૂપિયા ટિકિટ છે, તમને ભૂત જોવાની મજા આવી જાય. પણ હજી મેં ખાધું નથી, ખાવાનું બાકી છે. એ વાંધો નહીં, ખાઈ ના આવો ત્યાં હું બધાને કહેતા હું. એ હારું. આ લીલા, હું ગાંઠિયાનું શાક બનાવું ત્યાં તું રોટલા બનાવ. એ હારું. કેમ કે નાનું એવું મોઢું થઈ ગયું? એ ભોળાએ પૈસા ન આપ્યા. હમણાં તો બહુ પાવર કરતી હતી ને કેહુડી. એ કેહુડી નો કેતો, તું કઈ પૈસા લઈને નથી આવ્યો. જો પૈસા લાવ્યો. હે તું ક્યાંથી પૈસા લાવ્યો? દેવાભાઈ ની દુકાનેથી. દેવાભાઈ તને કેમ પૈસા આપ્યા? એમ નથી કેતો, ત્યાં દેવાભાઈ ને હું કીધું તેણે તને પૈસા આપ્યા? મેં એમ કીધું કેરીયું વેચાય પછી પૈસા આપશું. પણ આપણે ક્યાં આંબા છે એટલે તો એમ કીધું. તું તો એમ મગજ આ કે હું જમરૂખડી. ઈ કે કાકા જમરૂ કાકા ઉભા છે ને, શું કામ છે? હાલો ભૂત બંગલો જોવા. હે ભૂત બંગલો ક્યાં છે? એ અમી ભૂત બંગલો બનાવ્યો, ખાલી 200 રૂપિયા ટિકિટ છે. તમને ભૂત જોવાની મજા આવી જાહે. હાલ કે હા તો કપડા લેવા નથી જવું, ભૂત જોવા જાવી. હાલ. હે
મમરાભાઈ તો કેહા કાકાને ને જમરૂક કાકાને લઈને આવ્યા. ભોળા દાદા કેમ નો આવ્યા? ઈ કે ખાવાનું બાકી છે, ખાઈને પછી આવી. ઠીક. ક્યાં છે ભૂત બંગલો? જવા હા અમે તમને ઓયડી દેખાય એમાં અમે ભૂત બંગલો બનાવેલો છે. ઠીક. લાવો તો પૈસા, ટિકિટ લેતા જાઓ પછી જાઓ ભૂત બંગલો જોવા. અને 400 રૂપિયા 2 ટિકિટ આપી દે. અને જો હા મે સપ્પલ બહાર મુકતા જાજો, નકર અંધારામાં સપ્પલ ખોવાઈ જશે ને તો તમને જડશે નહીં. એ હારું. અને ભૂત તમને બીવરાવવાની કોશિશ કરશે પણ બીતા નહીં. એ વાંધો નહીં. યો 400 રૂપિયા આવી ગયા ને. હાલો તો પૈસાના ભાગ પાડી લેવા છે. પણ ઉભા રહ્યો ને, 400 રૂપિયામાં હું ભાગ પાડવા? ઝાઝા પૈસા ભેગા થાય પછી ભાગ પાડવી. હે આમ પૈસા આવે જ છે. એલા ક્યાં છે ભૂત બંગલો? એ જોવા સામે ઓયડી છે એમાં ભૂત બંગલો છે. હાલ લે ઉભા રહ્યો, પેલા ટિકિટ તો લેતા જાવ. એ હારું 2 ટિકિટ આપી દે. જો બોલો તમારે મફતમાં ભૂત બંગલો જોવા જાવું હતું? એવું નહોતું, ભૂલાઈ ગયું તું. અને સપ્પલ બહાર મુકતા જાજો, નકર અંધારામાં સપ્પલ ખોવાઈ જાય ને તો તમને જડશે નહીં. એ હારું હાલ લે. જો હવે તો ઘણા પૈસા આવી ગયા, ભાગ પાડી લેવા છે. તમને ભાગ પાડવાની બહુ ઉતાવળ, હવે પૈસા આપણા જ છે ને. દાદા શું છે? અહીંયા સપ્પલ મૂકી દેવી, અહીંયા જોવો બધાના સપ્પલ પીડ્યા. કે હારું હે કેવો ભૂત જોવા આવ્યો લાગે. કેમ? સોને ક્યાંના સપ્પલ પડ્યા? જો બોલો, તમારા સપ્પલ ને કેહા કાકાના સપ્પલ તો એક હરખા છે. હું તો અલ્યા મારા સપ્પલમાં કાંઈક નિશાન કરવું પડશે, નકર સપ્પલ બદલાઈ જાહે. એ હારું લાવો સપ્પલ નિશાન કરતો આવું. કેવો ખરો છે, હું ભૂત જોવા આવ્યો તો ઈ ભૂત જોવા આવ્યો. યા મરદા સપ્પલ ને નિશાન કરી નાખ્યો. હાલ ભૂત નથી, કેહા કાકા ને જમરૂક કાકા છે. હે તો એલા બોલતા તો હો, મને બીક લાગે. બીક લાગતી હોય તો ભૂત જોવા હું કામ આવે? તમે ભૂત જોયું? ના ના, અમે ભૂત જ ગોતવી સીવી. ઠીક. ઓ ભાઈઓ ભલે જા હું છે? એટલા બધા બીવો હું ખોટું ભૂત છે. મારે ના ભૂતની મને બહુ બીક લાગે, મારે વાડીએ વયું જાવું છે. ઓ બાપા હું છું ભોગડા? એ સપ્પલ માંથી કાંટો વાગ્યો. આ તોય સપ્પલ તમારા જ છે. કેમ? એ મેં સપ્પલ માં કાંટો ખૂતાડ્યો તો નિશાન કરવા. હે ઓય બાપા સપ્પલ માં થોડા કાંટા કૂતરવાના હોય. પણ મેં કીધું કેહા કાકા સપ્પલ પહેરે તો આપણને ખબર પડી જાય ને કે આ સપ્પલ આપણા છે. તોય તે નિશાન કરવા કાઈ કાંટા નો કૂતરવાના હોય, કાક બીજું નિશાન કરાય. એ હારું તો લ્યો હું કાક સપ્પલ માં બીજું નિશાન કરતો આવું, તમે ભૂત જોવા જાઓ. ના રે ના, મારે ભૂત જોવા નથી જાવું હો. એટલા બધા બીવો હું, આપણે 200 રૂપિયાની ટિકિટ લીધેલી છે, ભૂત જોવા જાવ ને. ના રે ના, તોય હું ભૂત જોવા નથી જવાનો. કેહા કાકા ને જમરૂક કાકા બીવે. ના ના, તો તમે હું બીવો? તમે તો 500 વીઘાના માલિક છો. એ હારું તો તમે ભૂત જોવા જાઓ, હું સપ્પલ માં કાક નિશાન કરતો આવું. એ હારું. હવે હું સૌ પણ બોલતો આઈને હું ડી ગયો. પણ આપણે ભૂત જોવા આવ્યા, આ કઈ થોડા દેકારો કરવા આવ્યા, એટલા બધા બીવો હું. ઈ હાસુ. આમ જોવો તો કેહા કાકા ને જમરૂક કાકા ભૂત આરે કેવી રમત કરે. હા એ એક બાજુ રહ્યો તો હું ભૂત આરે રમત કરું. મને ખબર છે તું ખોટું ભૂત છો. ઓ બાપા, એ બા જાદુ ભૂત છે. કેવા બીવે? તો હું ભૂત બંગલામાં કઈ થોડા હાસા ભૂત હોય? હું ભાઈઓ બરડા સપ્પલ તો પહેરતા જાવ. આઈ હાસુ. હેલા આમાં મારા સપ્પલ કયા છે? એ તમારા સપ્પલ આવડા. પણ યા મારા સપ્પલ તો મોટા હતા, આ તો નાના સપ્પલ છે. એ મેં સપ્પલ કાપી નાખ્યા. હું કામ? એ સપ્પલ ને નિશાન કરવા, સપ્પલ બદલાય નહીં ને. ઓ બાપા, નિશાન કરવા સપ્પલ થોડા કાપવાના હોય. લ્યો બોલો,
પેલા નિશાન કરવા મેં ચપ્પલમાં કાંટો ખૂતાડ્યો તો તમે તો કાંટો થોડો ખૂતાડાય. હવે મેં ચપ્પલ કાપ્યા તોય મને ખીજાવ. સાનો બનો બેને બાપા ચપ્પલ બગાડ્યા.